ની વાત કરીએ તો વધુ એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે। એસઓજી પીઆઈનો રાઇટર બની 1.95 લાખનો ફ્રોડ કર્યાનો મામલો સામે આવ્યો છે। તો ફરિયાદી પર અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી તેનો લાભ ઉઠાવી પૈસા પડાવ્યા। ધાક ધમકી આપી આરોપીએ સ્કેનર મોકલી કટકે લાખો રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને શંકા જતા પોલીસ ફરિયાદ કરી। સિટી એ ડિવિઝન પોલીસે નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે। જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માંગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે। અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ દઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો, અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। શેકાવા તૈયાર રહેજો, ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે વધારો। દરિયાઈ વિસ્તારોમાં ભેજવાળું હવામાન રહેશે। 22 થી 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का